મિત્રો તમે આ રીંગણની ખેતી તમે જોઈ શકો છો। આ જે છોડનો સારામાં સારો વિકાસ છે, એનું સારામાં સારું આ ફ્લાવરિંગ છે। આ જોઈ શકો છો, ફ્લાવરિંગ સારું છે અને ચારેય બાજુ સારામાં સારી ગ્રીનરી છે। અને આ મિત્રો રીંગણની બે પ્રકારની વેરાયટી કરવામાં આવી છે। એક છે કઈ આપણે સેન્ડો મિત્રો, જે કહેવાય લીલા, આ એક વેરાયટી છે। અને બીજી વેરાયટી આ બાજુ બતાવજો મિત્રો, આ બીજી વેરાયટી આપણે જે ખાસ જે કહેવાય ડોલી। તો ખેડૂત મિત્રો નમસ્કાર, ફરીથી તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ બહેતરીન યુટ્યુબ ચેનલની અંદર। જો ખેડૂત મિત્રો તમે પહેલીવાર આ વિડીયોની અંદર આવ્યા હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી ખેડૂતની જે અપડેટ છે એ તમને મળતી રહેશે। અને મિત્રો આપણે જે આવ્યા છે જે કહેવાય ખાસ રીંગણની ખેતી। તમે જો રીંગણની ખેતી કરી હોય, XYZ કોઈ બી જાત કરી હોય તો આ વિડીયો ખાસ હું તમારા માટે બનાવું છું। કારણ કે જે આપણે રીંગણની અંદર જે તકલીફ આવતી હોય છે ખેડૂત મિત્રોને, કે રીંગણની ફૂટ નથી થતી, એનો વિકાસ નથી થતો, એનું ઉત્પાદન નથી મળતું, એની અંદર ચૂસ્યા જીવાત છે, એની અંદર ઈયળ આવે છે, તો આ ટોટલ જે તકલીફ ખાસ જે રીંગણની ખેતીની અંદર આવે છે એનું બેસ્ટ પરિણામ આજે ખેડૂત મિત્રને અમે અપાવ્યું છે। તો ખેડૂત મિત્રને મળતા પહેલાં હું તમને બતાવી દઈશ આ ખેતીનું રિઝલ્ટ। તો આ બતાવજો મિત્રો, તમે આ રીંગણની ખેતી તમે જોઈ શકો છો। આ જે છોડનો સારામાં સારો વિકાસ છે, એનું સારામાં સારું આ ફ્લાવરિંગ છે। આ જોઈ શકો છો, ફ્લાવરિંગ સારું છે અને ચારેય બાજુ સારામાં સારી ગ્રીનરી છે। અને આ મિત્રો રીંગણની બે પ્રકારની વેરાયટી કરવામાં આવી છે। એક છે કઈ આપણે સેન્ડો મિત્રો, જે કહેવાય લીલા, આ એક વેરાયટી છે। અને બીજી વેરાયટી આ બાજુ બતાવજો મિત્રો, આ બીજી વેરાયટી આપણે જે ખાસ જે કહેવાય ડોલી। જે ડોલીનું કોઈ પણ રીંગણ કરતા હોય એનો માર્કેટમાં સારામાં સારો ભાવ હોય છે, એનું સારામાં સારું ફાયદો ખેડૂત મિત્રોને મળતો હોય છે। પરંતુ મિત્રો વાડીનો જો ફૂટ ના થાય, વિકાસ ના થાય અને જો ઉત્પાદન ના મળે તો આવક વધતી નથી। પરંતુ આજે જે ખેડૂત મિત્ર પાસે મિત્રો હું આવ્યો છું, એમને એક બેસ્ટ પરિણામ મળ્યું છે। તો હવે વાત કરીશું એક ખેડૂત મિત્ર પાસેથી। નમસ્કાર, થોડું મોટેથી બોલજો, આપણું નામ શું છે? અરવિંદભાઈ નટુભાઈ રાવળ। અરવિંદભાઈ નટુભાઈ રાવળ મિત્રો એમનું નામ છે। અરવિંદભાઈ, તાલુકો અને જિલ્લો કયો લાગે? તાલુકો માતર, જિલ્લો ખેડા। તો મિત્રો માતર તાલુકાની અંદર ખેડા ડિસ્ટ્રિક્ટની અંદર આવ્યા છે અને જે ગામ છે સંધાણા। તો અરવિંદભાઈ, આ જે તમે રીંગણની વાડી ખેતી છે, કેટલા વીઘામ છે બંને થઈ? 1 વીઘું મિત્રો 1 વીઘું એમને બે પ્રકારની વેરાયટી કરી છે। જેમાં મેં તમને કહ્યું એમ એક સેન્ડો જે લીલા પ્રકારના રીંગણ થાય છે, અને જે ડોલી એ જે પાતળા અને સારી એવા ડોલીની અંદર એની જાત થતી હોય છે। તો અરવિંદભાઈ, તમે આ જ્યારે રીંગણની જ્યારે રોપ્યા ત્યારે આ ખેતી કરી, તો શરૂઆતમાં પહેલાં આ વાડીમાં તકલીફ શું હતી તમને? વિકાસ નતો, આનો વિકાસ નહોતો થતો, બીજું ફૂટ નથી મિત્રો, ફૂટ નથી આ વાડીની અંદર, વિકાસ નહોતો, અને બીજું શું હતું કે જવટ નહોતું આવતું, ફૂલ નહોતા આવતા। તો મિત્રો આ ખેડૂત મિત્રોએ જ્યારે સંપર્ક કર્યો, વિડીયો જોઈને સંપર્ક કર્યો ને તમે? હા। તો મિત્રો એમને અમારી વિડીયો જોઈને સંપર્ક કર્યો, જેની અંદર અમારી ખાતર અને અમારી દવાનો એમને ઉપયોગ કર્યો। તો સ્પ્રે કેટલી વાર થયો છે અરવિંદભાઈ? સ્પ્રે તો તમારો એકવાર થયો ને? એકવાર। તો મિત્રો એકવાર એમને ઉપર સ્પ્રે કર્યો છે અને બીજી ટપકાઈ જમીનમાં આપી। તો મિત્રો અમારી દવા જમીનમાં ટપકાઈ, જમીનમાં આપી પાણી સાથે, અને ઉપર સ્પ્રે કર્યો। તો અરવિંદભાઈ, આ ખેડૂત મિત્રો જે જોવે છે એમને ફાયદો શું શું થયો તમે બોલો? હા, તો વિકાસ સારો થયો, વિકાસ સારો થઈ ગયો। હવે 4 જબલા મળે છે રોજના? હા, રોજ મિત્રો દર ત્રીજે દિવસે ચાર મતલબ આવા જબલા જે સેન્ડો છે એના 4 જબલા, આના 4। હવે અને અત્યારે જે આ ફ્લાવરિંગ ને જે વિકાસ દેખાય છે કેટલો સારો છે? હજુ વધશે ને? હા, વધશે, શરૂઆત જ હવે થઈ। પહેલી વેની 4 જબલાની લીધી તમે મિત્રો, શરૂઆત ખેડૂત મિત્રએ કરી દીધી છે। 4 જબલા એમનો પહેલો ઉતારો મળી ગયો છે। ભાવ સારો છે ને માર્કેટમાં? હા, પહેલા 55, 45, 55 જતા હતા, 30 જાય છે। ઓકે, વધઘટ ભાવ એ તો ભાવ મિત્રો વધઘટ થતી હોય છે, પણ જો ઉતારો વધી જાય તો આવક વધી જાય। તો અમે ખેડૂત મિત્રો જ્યારે આ ખેડૂત અમારા રીંગણ જ્યારે માર્કેટમાં લઈ જાય છે
તો એનો અનુભવ શું છે માર્કેટનો એ પણ તમને જણાવશે. તો પ્લીઝ અરવિંદભાઈ, શું છે અનુભવ એનો? જ્યારે માર્કેટમાં જવું ત્યારે તે ઘડીએ 10-15 જબલા પડ્યા જ હોય. હા, ડોલીનો બીજી હોય, મતલબ કે આ ના હોય, બીજા વ્યક્તિના જબલા પડ્યા હોય. બરાબર. આ દેશી ડોલી ના હોય, બીજી હોય. હા. પણ મારી જાય એટલે તરત જ લઈ લેવાય. તો મિત્રો તમે વિચારી શકો છો, જ્યારે અરવિંદભાઈ માર્કેટમાં રીંગણ લઈને જાય તો બીજાના રીંગણ પડ્યા હોય પણ પહેલા આપણા અમના રીંગણ વેપારી લઈ લે. એનું કારણ શું મિત્રો? ક્વોલિટી નંબર 1 બને છે. અને ક્વોલિટી નંબર 1 હોય તો વેપારી તમારી સામેથી તમારી માંગ કરશે. ઓકે, ઉતારો વધારવા માટે અમે કામ કરીએ છીએ મિત્રો. અને આ વાડીની અંદર ખરેખર ખેડૂત મિત્રોને આ તકલીફ હતી, એનું 100% પરિણામ ખેડૂત મિત્રોને મળી ગયું છે. અને તમે જો રીંગણની જે ખેડૂત મિત્રો રીંગણની વાડી કરતા હોય, આ દવા વાપરે તો ફાયદો થાય કે ના થાય? 100% થાય. 100% આ વિડીયો ઉતરે એટલે જ નહીં બોલતા ને? ના. ફાયદો થાય 100%. 100% મિત્રો ખેડૂત મિત્ર કહે છે ફાયદો તમને થશે. તો તમે અમારો સંપર્ક કરો, આવું પરિણામ તમને રીંગણની વાડીની અંદર આપવામાં આવશે. તો મિત્રો જે દવા એમને વાપરેલી છે એ હું એની તમને માહિતી આપીશ કે જે ખેડૂત મિત્રએ જમીનમાં જે આપ્યું છે, તમને જે વાત કરી. તો આપણી જે 2 પ્રોડક્ટ આવે છે મિત્રો, જેમાં પહેલી પ્રોડક્ટ છે ભૂમિ પરિવર્તન, કે જે જમીનમાં આપવાથી છોડને જે પણ પ્રકારના માઇક્રોન્યુટ્રિયન્ટ્સની ઉણપ પડે છે ટોટલી આ પૂરા પાડે છે. અને બીજું મિત્રો સોઇલ હેલ્થ પાવર, કે જે જમીનમાં પવડાવવાથી જમીનમાં મૂળનું ડેવલપમેન્ટ થાય છે, જમીનમાં ભેજ જળવાય છે, જમીનમાં રહેલો ખોરાક મૂળને આપે છે. આ સોઇલ પાવરનું મિત્રો કામ છે. અને ઉપર જે મિત્રો એમને સ્પ્રે કર્યો કે જે ફૂટ વિકાસ, તો એની અંદર આપણી મિત્રો ક્રોપ પરિવર્તન અને બ્લૂમ ફાસ્ટ, આ ક્રોપ પરિવર્તન સ્પ્રે કરવાથી મિત્રો તમારા વાડીની અંદર નવી ફૂટ આવશે, વાડીનો વિકાસ થશે, વાડીની ગ્રીનરી પકડશે. અને મિત્રો જે તમે આ ફ્લાવરિંગ જોયું કે જે જબરજસ્ત સારામાં સારા ફૂલ પડ્યા છે, સારામાં સારું જવટ છે, એનું કામ આ બ્લૂમ ફાસ્ટ દવાએ કર્યું છે. તો મિત્રો આ દવાનો ઉપયોગ કરીને આજે ખેડૂત મિત્રોને રીંગણની અંદર ફાયદો થઈ ગયો. તો મિત્રો તમે પણ જો કોઈ પણ પ્રકારની વાડી કરી હોય તો આ વિડીયો ખરેખર જોઈને દવા એકવાર ટ્રાય કરજો, અનુભવ કરજો, તો તમને ખ્યાલ આવશે. કારણ કે અમારું આ વિડીયો બનાવવાનું એક જ કારણ છે, દરેક ખેડૂત મિત્રોને સારી દવા મળે, સારું ઉત્પાદન વધે તો સારી આવક વધે. ઓલરેડી દરેક ખેડૂત મિત્રો દરેક પ્રકારની માર્કેટમાં દવા વાપરતા જ હોય છે, ખર્ચો કરતા જ હોય છે, પણ એક ક્ષણિક 6 દિવસ 7 દિવસ રિઝલ્ટ આપતું હોય છે. પણ મિત્રો આપણી દવા જો વાપરવામાં આવશે તો લોંગ ટાઈમ સુધી તમારી વાડીનો વિકાસ રહેશે, ગ્રીનરી રહેશે અને ઉત્પાદન દિવસે દિવસે વધતું જશે. તો તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો મળીએ આવનારી એક બહેતરીન વિડીયોની અંદર. તો ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અવનવી અપડેટ તમારી સમક્ષ હું લઈને આવીશ. થેન્ક યુ સો મચ.